મને દુખાવો 5-6 મહિનાથી બહુ રહેતો હતો. હાલી ચાલી પણ નહોતો શકતો. પછી મારે ઓપરેશન કરવાની જરૂર પડી. પછી ઓપરેશન કરાવવું પડ્યું મારે. મને સૂવામાં તકલીફ વધારે પડતી હતી. રાતે સૂઈએ એટલે વધારે દુખતું હતું. હવે મને ઓપરેશન કરાવ્યા પછી બહુ જ સારું છે. હું ચાલી પણ એવું છું. કંઈ પણ દુખાવો રહેતો નથી જરાય પણ. હવે વ્યવસ્થિત પગ થઈ ગયું છે. મારું નામ હસમુખભાઈ ભગવાનભાઈ પટેલ. મારી ઉંમર 59 વર્ષ છે. મારે રહેવાનું બોપર સાઉથ બોપર ગામ. મારે ચાલું એટલે મને કાંઈ દુખાવો રહેતો હતો વધારે. મને સૂવામાં તકલીફ વધારે પડતી હતી. રાતે સૂઈએ એટલે વધારે દુખતું હતું. પગ દુખાવો રહેતો હતો બહુ. હારીએ એટલે દુખાવો રહેતો હતો બહુ. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાહેબને મળ્યા, સ્ટાફને મળ્યા. બધાનું કામકાજ સારું હતું. વ્યવસ્થિત જવાબ આપતા હતા બધાએ. મેં તારીખ 11/4/2025ના રોજ ઓપરેશન કરાવેલું છે. મારું ઓપરેશન રોબોટથી કરાવેલું છે. મારે ઓપરેશન થયા એ 15 દિવસ જેવું થઈ ગયું છે. પણ હવે વ્યવસ્થિત એકદમ આવી ગયું છે. રોજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારે ગમે તે સીડી ચડી શકું છું. સાયકલ ગાડી પણ ફેરવી શકું છું. અને સૂવામાં પણ બિલકુલ તકલીફ રહેતી નહીં. ચાલવામાં બિલકુલ તકલીફ રહેતી નહોતી. મને રાહત એકદમ 2-3 દિવસમાં એકદમ રાહત થઈ ગઈ હતી. સાહેબ ડૉક્ટર કાર્તિક પટેલનો અમારો શુભ આભાર. સ્ટાફનો પણ શુભ આભાર.